મિત્રો તમે દાબેલી તો ઘણી પ્રકારની જોઈ છે, પણ કાંઈક આવી રીતની બનાવતા નહીં જોઈ હોય. તો મિત્રો પાવ કાપીને સૌથી પહેલાં મીઠી તીખી ખાટી ત્રણેય ચટણી નાખી દેવાની. ત્યાર પછી સિંગના દાણા નાખી દેવાના. ત્યાર પછી બટાટાનો મસાલો જરાક જેવો નાખીને પાછી ડુંગળી નાખીને પાછો બટાટાનો મસાલો નાખી દેવાનો. તમે જોઈ શકો છો દાબેલીનો મસાલો છે ને એ જ મસાલો છે. તમે પાછા વિચાર ન કરતા કે મરચું નાખીને, ના મિત્રો, ટેસ્ટ આનો જોરદાર અને એક નંબર આવે. વિડીયોમાં આગળ બિના રહીજો. તમે જોઈ શકો છો સિંગના દાણા નખાઈ ગયા. ત્યાર પછી આપણે પૌવા હતા એ પણ નાખી દીધા છે. તેલ નખાઈ જાય પછી તેને ધીમે ધીમે શેકી લેવાના છે, હાથ ન દાજે એવી રીતના. તમે જોઈ શકો છો મિત્રો. ત્યાર પછી એક ભાગ શેકાઈ જાય પછી તેને બીજા ભાગને પણ સરખી રીતના શેકવા દેવાનું. મિત્રો જાજી ઘણી શેકાવા દઈને તમને એક નાનકડી એવી રિક્વેસ્ટ કરું છું. મિત્રો તમારા માટે ઘણા સમયથી કેવા નવા વિડીયો લાવું છું. તમે એક ચેનલને સબસ્ક્રાઈબ કરીને વિડીયોને લાઇક કરી દેજો અને આગળનો વિડીયો શેના ઉપર બનાવવું એ કોમેન્ટ જરૂરથી કરજો પાછા હો. હા, અને કોમેન્ટ બોક્સમાં એ કહેતા જજો ક્યાંથી વિડીયો જોવો છો એ. મિત્રો આપણે એક પ્લેટમાં મીઠી ચટણી લઈ લઈશું ખજૂરની. તમે જોઈ શકો છો ખજૂર ગોળની ચટણી. ત્યાર પછી ખાટી ચટણી છે. ત્યાર પછી તીખી ચટણી. ત્યાર પછી મિત્રો આપણે દાબેલી શેકાઈને તૈયાર થઈ ગઈ તેને આવી રીતની કાપી લેવાની છે. તમે જોઈ શકો છો. એથી કરીને આપણે ખાવામાં મજા આવે અને સીધી મોઢામાં વહી જાય. તો મિત્રો આ બધા એના મસાલા છે જોરદાર. મિત્રો કાંઈ ન ઘટે એવા. સિંગદાણા છે, મીઠી ચટણી છે, સેવ છે, પૌવા છે, તીખી ચટણી, ખાટી ચટણી છે. તમે જોઈ શકો છો. ત્યાર પછી મિત્રો જે દાબેલી કપાઈ ગઈ હતી તેને સેવમાં નાખી દેવાની, એટલે કરકરી અને એકદમ મસ્તીની બને, કાંઈ ઘટે નહીં એવી. મિત્રો વિડીયો સારો લાગે તો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફેસબુકમાંથી જોતા હોય ને તો ફોલો જરૂર કરજો.